આજની સવારે તો અમારા ગડ્ડુભાઈએ જો વહેલા વહેલા ઉઠી ગયા અને એના પપ્પા સાથે મસ્તી કરતા હતા. બંને જણા મસ્તી કરતા હતા અને મને કે જા જઈને નાસ્તો બનાવ. પછી મેં સવારમાં બનાવી નાખી ઉપમા બનાવીને અમે બધાએ નાસ્તો કરી લીધો અને પછી અમારે ભરવાનું હતું રાશન. તો કાલે અરે ગયા હતા મોલમાં એટલે બધું રાશનનું સામાન લઈ આવ્યા હતા અને ગડ્ડુભાઈ ખાતા હતા બિસ્કિટ ખાતા ખાતા કે મમ્મી આજે હું સ્કૂલ નહીં જાઉં. એટલી વારમાં મારે શું કરવાના હતા પૌવા સાફ કરવાના હતા એટલે હું લઈ આવી બહાર મસ્ત અમારા ઘરની આંગણામાં તડકો આવે છે એટલે તાર શિયાળાની ઠંડીમાં તો તડકો એટલો મસ્ત લાગે છે. તો બહાર આવીને મેં મસ્ત પૌવા સાફ કર્યા અને પછી લઈ ગઈ ઘરમાં ડબ્બો અને ગડ્ડુભાઈને સ્કૂલ માટે તૈયાર કરવાના હતા અને 10 વાગી ગયા હતા અને બધું ઘરનું કામ હજી તો ગોદડાઈ પડ્યા હતા. તો ફટાફટ પહેલાં તો ગોદડા વારવાનું કામ કરીને પછી ગડ્ડુભાઈને નાસ્તો બનાવી દીધો. રોટલી વઘારીને ગડ્ડુભાઈને મૂકી દીધા સ્કૂલને. અમારે જવાનું હતું દવા છાંટવા ગયા એટલે સૌથી પહેલાં પંપ મને ઉપડાયો તો પંપ જ બંધ થઈ ગયો મને ભારીને. પછી પાછો પંપ ચાલુ કર્યો અને આપણે પહોંચી ગયા દવા છાંટવા. આમને લગાવી દીધી પારી નાખીને અમારે જવાનું હતું ઘરે કારણ કે આવે હતા મહેમાન. તો મળીએ નેક્સ્ટ